સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાભેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. શરૂઆતમાં ભજન ગવાણું, વારી વારી મારા ગુરુજીનો મહિમા. અમને જ્ઞાન ગરીબી ભાવે. જ્ઞાન ગરીબી એટલે જ્ઞાનમાં ગરીબ થઈ જવું એવો અર્થ નથી, પણ જ્ઞાન ગરીબી એટલે સત્ય ભક્તિ. સત્ય ભક્તિ જો અંતરથી મનને ભાવી જાય તો જીવતા જ મોક્ષ ગતિ છે. જેટલા જગતની અંદર સંતો મહાપુરુષો ત્યાં બધાએ જીવતા જ સત્ય ગ્રહણ કર્યું. સત્ય એટલે સદગુરુએ આપેલું નામ, એ ગ્રહણ કરીને ભક્તિ. ભક્તિ એટલે એ નામનું સ્મરણ કર્યું. સત્ય ભક્તિ એટલે જ્ઞાન ગરીબી. જો આપણને અંતરના દિલના ભાવથી સદગુરુએ આપેલ નામ ભાવી જાય એટલે એમાં પ્રેમ પ્રગટી જાય. નામ સાંભળતા આપણા રોમાંચ ખડા થઈ જાય, શરીર ધ્રુજી જાય. ક્ષણ બે ક્ષણ થોડીક વાર આપણા મનથી આપણા દેહને પણ ભૂલી જાય અને જગતને પણ ભૂલી જાય. તો આ સત્ય ભક્તિ ભાવી કહેવાય. ઉપરાંત 2-4 દિવસથી આપણે થાકેલા હોય, ખૂબ કામ કર્યું હોય અને થાક ઉતારવા માટે આપણે સૂઈ ગયા. જે અડધી કલાક સૂતા હોય, થાક ન ઉતર્યો હોય ત્યાં કોઈ જગાડે. એ જ ક્ષણે સદગુરુ મહારાજની યાદી અને નામની યાદી આવી જાય તો આપણને ખરેખર ભક્તિ ભાવી કહેવાય. છેલ્લા ભજનમાં ગોરખનાથની અવલ વાણી ગવાણી. ગોરખનાથ, સાંઈવલી, ધીરા ભગત, કબીર સાહેબ એવા ઘણા સંતોએ અવળ વાણી લખી છે. તો આપણને એમ થાય કે સુલટવાણી લખતા શું થતું હશે, પણ સુલટવાણી આપણે ઘણી સાંભળી હોય પછી અવળવાણી આવે એટલે આપણા મનમાં વિચાર થાય કે આની અંદર ખરેખર શું કહેવામાં આવ્યું છે. એ આપણે કોઈ મહાપુરુષ પાસે જઈને પૂછીએ એટલે એનો જવાબ આપે. અને એની અંદર ક્યાંક આપણું મન એ વાણીના શબ્દો પકડી લે અને એ પ્રમાણે ભજન કરવા માંડી જાય. તો 1-2 વાણીમાં પણ આપણો ભોગ ભરાઈ જાય છે. ઉલટ વાણીઓ ઘણી છે. એક તો ઉલટ વાણી એટલે આપણા અંતઃકરણમાંથી, પ્રાણમાંથી શબ્દ ઉલટાઈને આપણને કહેતો સંદેશો એક ઉલટવાણી છે. આ સંદેશાની અંદર ભરપૂર તત્વજ્ઞાન હોય છે. અમુક સાખીઓ પણ ઉલટવાણીની છે. જેમ કહેવાય છે, હળ પડ્યું છે ડુંગરે, ગોધા ગાય કે પેટ, ખેડૂત સૂતો છે પારણે, બે સમદર બેટ. હળ પડ્યું છે ડુંગરે. ખેતી કરવાનું સાધન આપણામાં ઘણા સાતીડામાં હળ મુખ્ય કહેવાય છે. એ પડ્યું છે ડુંગરે. તો ભક્તિ રૂપે આ ખેડ કરવી હોય તો આપણા દેહ રૂપે ડુંગરની અંદર સાધન રૂપે સ્મરણ કરવા રૂપે નામ પડ્યું છે અંતરમાં. દેહ આપણો ડુંગર છે અને આ ખેતી કરવા માટેની ખરેખર ભૂમિકા એ આપણું અંતઃકરણ છે. હળ પડ્યું છે ડુંગરે ગોધા ગાય કે પેટ. ગોધા એટલે બળદિયા,
ગાય એટલે ગૌ એટલે ભક્તિ. જે આપણે સ્મરણ કરીએ છીએ એ ખરેખર ભક્તિ છે, અને એના પેટમાં એટલે સ્મરણના મર્મની અંદર શ્વાસ ને ઉશ્વાસ બે ગોધા છે. ગોધા ગાય કે પેટ, ખેડૂત સૂતો છે પારણે. ખેતી કરવા વાળો આપણું મન, આ ખેડૂત આ દેહરૂપી પારણામાં સૂતો છે ને બી સમંદર બેટ. જે બી આપણે વાવવાનું છે એ કોઈ સમંદર પેટા હૃદયથી જે વિશાળ છે એવા સંતોના પેટની અંદર એટલે એના અંતઃકરણમાં આ ગુરુગામ ગર્ભ ભેદ રહેલો છે. અને એવા સમંદર પેટા એટલે પૂર્ણ વર્તમાનવાળા. જેમ ગણપતિ કહેવાય એ ગણપતિ ખરેખર ચિત્રમાં ચિત્રા એવા નથી, પણ ગુણના અધિપતિ. આપણા અંતઃકરણમાં રજોગુણ, તમોગુણ, સત્વગુણ ત્રણ ગુણ હાલે છે મનની અંદરથી. એ ત્રણેય ગુણના અધિપતિ, ત્રણેય ગુણના સ્વામી એ ગુણપતિ છે. એટલે ત્રણેય ગુણને જેણે જાણીને એમાં ડૂબકી મારીને ત્રણનો એક ગુણ કર્યો એ નિર્ગુણ બ્રહ્મ આપણો આત્મા. એ ખરેખર ગુણપતિ છે, ગુણના પતિ. બીજી રીતે ભક્તિ કરવી હોય તો દયા, દીનતા, આધીનતા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, નમ્રતા, સહનશક્તિ, સેવા, સત્સંગ, સ્મરણ, વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, આ બધાય ગુણ જેનામાં વસેલા છે એ ગુણપતિ છે. અને ત્રીજી રીતે કહી તો આપણા દેવોમાં આગેવાન ગુણપતિ છે. તો આપણે અંદર બધા દેવી તત્વોમાં આગેવાન સદગુરુ છે, ગુણપતિનું રૂપ છે. એટલે કહેવાય છે ગુણાતીત ગુણપતિ શબ્દાતીત તે બ્રહ્મ, ગુણાતીત શબ્દાતીત ભયા તે સોહમ બ્રહ્મ. તો આપણા ગુરુ મહારાજ એ ગુણપતિ છે. બીજા ગુણપતિની સ્થાપના કરો, અર્ચન પૂજન કરો, એ તો આપણા મનને મનાવવાની વાત છે. પણ આપણા ગુણપતિ આપણા દેહ મંદિરમાં કાયમ માટે હાજરા જુરશે. ગમે એ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો પહેલાં સદગુરુને યાદીમાં લ્યો અને પછી શરૂઆત કરો કાર્યની. એટલે આપણે ગુણપતિ હાજર થઈ ગયા અને એ કામની અંદર કાયમ માટે આપણી સાથે છે. તો આવી રીતે ગુણપતિ છે એક ગુણના અધિપતિ. બીજા એને મોટા કાન. મોટા કાન એટલે જગતના કેટલાય અપવાદો સાંભળીને સહન કરીને અંતરમાં ઉતારવાવાળા સંતો, ભક્તો, મહાપુરુષો થયા ત્યારે જગતે એને ભાંડવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. ટળી ગયા, બગડી ગયા, વટલી ગયા, ગમે એમ કહેતા, ફાવે એમ કહેતા, છતાં એને બધું સાંભળીને સહન કર્યું. તો ખરેખર એ ગુણના અધિપતિ મોટા કાન છે એની નિશાની રૂપે છે. પછી કે એને મોટી સૂંઢ છે. આ મર્મભેદ શું છે કે આપણો શ્વાસ અંતર ખેંચાય, બહાર નીકળે એટલે આપણને એમ થાય નાકે પૂરો થઈ ગયો. નહીં, જે પવન અંતરમાંથી બહાર ફેંકાય એ 12 આંગળ બહાર જાય છે. અમુક સ્થિતિ આપણી હોય ત્યારે 12 ની 16 આંગળ જાય, અમુક સ્થિતિમાં 9 આંગળ જાય, અમુક સ્થિતિમાં 4 આંગળ જાય, અમુક સ્થિતિમાં 2.5 આંગળ શ્વાસ ચાલે, અને છેલ્લે સમાધિ અવસ્થામાં 1 જ આંગળ શ્વાસ ચાલે. એ પવનને જેને વશ કર્યો, એમાં જેને ધ્યાન ગયું, એમાં જેને લગ્ન લાગી, એ ખરેખર મોટી સૂંઢ. સૂંઢની જેમ શ્વાસ આપણો જાય છે, પાછો વળે. હાથીની સૂંઢમાં થોડીક ભૂમિકા પાછી વળે છે, એમ શ્વાસની પણ એ જ ભૂમિકા છે. એ સૂંઢનું પ્રતીક છે. તો એવી રીતે મોટા કાન એટલે જગતની સાંભળવાની શક્તિ, મોટી સૂંઢ એટલે પવન પ્રાણમાં ધ્યાન આપીને શ્વાસ ઉપર કબજો કર્યો. મોટું પેટ એટલે દરેક વસ્તુ સમાવવાની જેનામાં શક્તિ છે એ મોટું પેટ છે. તો આ ગુણપતિ છે. તો આવી રીતે ગુણપતિ રૂપે, ગુણના અધિપતિ રૂપે આપણને સદગુરુ મળ્યા છે. સદગુરુના હુકમની એકવાર જોડી બની જાય એટલે પછી 12 પ્રતિક રૂપે, ફોટા રૂપે, મૂર્તિ રૂપે કોઈ ગુણપતિ, કોઈ દેવી દેવતાની જરૂર નથી. દેવી દેવતાઓ શા માટે બનાવ્યા છે કે આત્મામાંથી શુભ એટલે સારા સારા જેટલા વિચારો થાય છે એ બધા દેવ છે.
સારી સારી વૃત્તિઓ ઉત્પન્ન થાય, બધી દેવી છે. અશુભ વિચાર ઉત્પન્ન થાય, બધા રાક્ષસો છે. અશુભ વૃત્તિઓ પ્રગટ થાય, એ રાક્ષસાણી છે. તો આવી રીતે જે દેવી દેવતાના રૂપોનું વર્ણન છે, બધું આપણા દેહમાં અને ભક્તિ કરતા હોય એને માટેનું વર્ણન છે. અને દેવીઓનું રૂપ છે એ પણ આપણા વિચારો ઉપર છે. પાંડવોના ગુરુ માર્કુંડ ઋષિ થઈ ગયા. એણે એક ચંડીપાઠ નામનું પુસ્તક લખ્યું છે. એની અંદર યજ્ઞવિધિ મકાનના વાસ્તાની એનું વર્ણન, એના શ્લોકો લખ્યા છે. છેલ્લે શ્રીફળ હોમવાનું હોય યજ્ઞમાં, તે બ્રાહ્મણોનું આખું ઘર ઊભું થઈ જાય અને બ્રાહ્મણો જોર જોરથી શ્લોક બોલે કે યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. હે દેવી, તું દરેકના ઘટમાં એટલે દેહ મંદિરમાં દયારૂપે રહેલી છો, એને હું નમસ્કાર કરું છું. યા દેવી સર્વભૂતેષુ ક્ષુધારૂપેણ સંસ્થિતા તસ્મે યા દેવી સર્વભૂતેષુ શુદ્ધારૂપેણ સંસ્થિતા. શુદ્ધા એટલે તરસ રૂપે તું રહેલું છું, એને હું નમસ્કાર કરું છું. યા દેવી શુદ્ધારૂપેણ સંસ્થિતા. એવી રીતે ભૂખ રૂપે, એવી રીતે ભક્તિ રૂપે, શક્તિ રૂપે કેટલું વર્ણન કરેલું છે. એમાં ક્યાંય એવું નથી લખ્યું કે યા દેવી સર્વભૂતેષુ ફળારૂપેણ સંસ્થિતા. ફળારૂપે તો નથી. તો આ બધા ફળા માંડે છે, એ તો એક ખાલી જગતના મનુષ્યોને મન મનાવવાની વાત છે. દેવી સાક્ષાત સ્વરૂપે આપણા દેહ મંદિરમાં વૃત્તિ વિચારો શુભ ભાવ પ્રગટે, એને કહેવાય છે દેવી. તો ગોરખનાથની અવલવાણી એનો ખાલી એક જ કડીમાં આપણે સાર લઈ તો દેહ આપણું એક મંદિર છે. અને આની અંદર શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રગટે, જે પ્રેમની અંદર આપણે ખોવાઈ જઈએ, જગત ન રહે. એ પ્રેમ પ્રગટ્યા પછી બ્રહ્મઅગ્નિ અંતરમાં પ્રગટે. બ્રહ્મઅગ્નિ એટલે શુરતા ગુરુ વચનમાં સ્થિર થાય, એટલે બ્રહ્મ આત્મા પરિબ્રહ્મ પરમાત્મા એમાં લોહ લગ્નિ લાગે કે ખાવું પીવું મને કાંઈ ન ભાવે, મારી નાયણે આંખમાં નિંદ્રા ન આવે, હું રાત કાઢું છું જાગી જાગી, ગુરુજી મારું ઘાયલ મન બની ગયું વૈરાગ્ય. આ બ્રહ્મઅગ્નિ છે. એ પ્રગટે એટલે સર્વસ્વ આવી ગયું. ટૂંકમાં કહી તો આપણું ભજન બહારનું નથી, આપણા દેહ મંદિરની અંદર ભાવથી પ્રેમથી સદગુરુ દાતા જે કહે એમાં લગણી લગાડીને જિંદગીના છેડા સુધી એના શબ્દમાં વૃત્તિ આપણે વિરામ પામી જાય. આ જ ભક્તિનો યોગ છે. એટલે જ્ઞાન ગરીબી એટલે સત્ય ભક્તિ. જેના ઘટમાં પ્રગટે એનો જગતની અંદર આદિ અનાદિથી મહિમા છે. અને જેના ઘટમાં એ ભક્તિ પ્રગટે એની સત્ય નથી સાની રહેતી હતી. એ પરભવમને જઈને પૂજાય. પરભવ એટલે ગામમાં કોઈ ન ઓળખતું હોય, પણ 12 ગાંવ સેટા જાય તો વધામણા થવા માંડે. નરસિંહ મહેતાને જુનાગઢમાં નાગરના ઠેકડી મસ્કરી અને કાકરીશાળો કરવામાં મસ્ત રહેતા. ભક્ત છે, સંત છે, એવો કોઈને મહિમા નહોતો બંધાતો. પણ જુનાગઢ છોડીને 12 ગામ જાય, 10-12 ગાંવ હાલેતા, પાદર છોકરા રમતા નરસિંહ મહેતા આવ્યા. દોડીને કહેવા જાય, ઘેરે જાય એટલે બધા દોડે, હામીઓ કરીને ઘેરે લઈ જાય, ખાવાના પીવાના મોજ શોખનું, રાતે ભજનની જમાવટ કરે તો સવાર સુધી. તો આ ભક્તિ કરી એનું પ્રમાણ છે. એની સચ નથી સાની રહેતી. તો પરભવમ જઈને પૂજાય, શંભુ સત્ર ઢળાય, એની માથે સત્ર ઢળાય, વાહવા થાય. અને એવી રીતે એને ખરેખર રથ રેવંત સળીને આવે ગરીબી. રથમાં અને રેવંત એટલે હાથી માથે સળીને ગરીબી આવે. તો મહાપુરુષો એવા થયા, હાવ રૂખડિયા થયા, ભોગલપટિયા થયા, નાના થયા, નાની નાની જ્ઞાતિમાં થયા, પણ એના શિષ્યો રાજા મહારાજ હતા. રાવત રણસિંહ, સંશય રણસિંહ, એ ખીમડો કોટવાળ, મેઘધારવા અને પાલણસિંહ એના ગુરુ હતા. રાખો લોયણ, રાવત રણસિંહ, સંશય રણસિંહ, એવી રીતે ખરેખર દાદા ઉગમસિંહ, કેટલાય સંતો એ વખતે થયા. કુંભારાણા એલરબાઈ, મેઘધારવા, એ બધાય ના ગુરુ હતા. આવું નાની જ્ઞાતિમાં છતાંય
એ આવે એટલે એને ઊંચી આસને બેસાની સૌણ સાપ પૂજન વિધિ કરતા, એટલે રથ રેવંત સડીને ગરીબી આવે. રેવંત એટલે હાથી પર સડીને એટલું માનપાન પામે. એવી જ રીતે ખરેખર શંભુ સત્ર ઢળાય, એટલે હાવ રૂખડીઓ હોય પણ એની ઉપર સત્ર ઢળવા માંડી જાય, એટલે ખરેખર એના આરતીઓ થાય, પૂજન થાય. આવી રીતે અનંત અપાર મહાપુરુષો ત્યાં બધાએ કર્યું શું કે જેવું જીવન જીવતા હતા એવું જીવન જીવા, જેવા કપડાં પહેરતા હતા એવા કપડાં પહેર્યા, જે વ્યવહાર હતા સંસારના જગતના પ્રસંગો બધાએ કર્યા. ભાષા ન બદલી, કપડાં ન બદલ્યા, વ્યવહાર ન બદલ્યો, પણ બદલું એક પોતાનું મન. મન બદલી જાય એટલે કામ થઈ જાય છે. દાદાને અમે બેઠા હતા, બાર ગામથી એક ભાઈ એવા, એ કે અમારા ગામમાં અમુક 5-7 ભાઈઓએ ગુરુ બદલ્યા છે. તો બાપાને કહે, બાપા એ હું એવું ખરેખર હોવું જોઈએ કે ન જોવું જોઈએ? દાદા કે ગુરુ બદલવાની જરૂર નથી, તમારા લખણ બદલવાની જરૂર છે. 12 ગાવે બોલી બદલે સરોવર બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. દાદાએ કીધું 12 ગાવ જાય એટલે બોલી બદલી જાય. આપણી બોલીમાં બીજે 12 જાય અહીંયા ફેરફાર થઈ જાય. 12 ગાવે બોલી બદલે સરોવર બદલે શાખા. નદી હાલી જાય પણ અમુક હદે હાલી જાય એટલે ખૂણો ખાસકો કાપતી કાપતી સીધી થવા માંડી જાય. બુઢાપણમાં કેશ બદલે, ગઢા થાય એટલે કાળા વાળ હોય એ ધોળા થઈ જાય અને કાં તો ટાલ થઈ જાય, નીકળી જાય. બુઢાપણમાં કેસ થઈ જાય પણ લખણનો બદલે લાખા. લખણ હોય એ નથી જાતા. તો ભક્તિનું પ્રમાણ એ છે કે આપણા લખણ વ્યા જાય તો ખરેખર ભક્તિ આપણને ગળે ઉતરી કહેવાય. એટલે કબીર સાહેબ કે વાણી હમારી ફિર ગઈ, એ તને એ દેશ ખારી હતી સો મિશ્રી ભાઈ, સદગુરુ કે ઉપદેશ. કબીર સાહેબ કે તમારા લખણ બદલ્યા, જીવન બદલ્યું, મન બદલ્યું અને ભજન પાકું થયું. એનું પ્રમાણ કે ખરેખર લક્ષણ બદલી ગયા. તો વાણી અમારી ફિર ગઈ. કબીર સાહેબ કે સત્સંગ કરતાં કરતાં જે હૃદયની અંદર અંતઃકરણમાં એટલે મનોપ્રદેશમાં જ્ઞાન ગયું, ગુરુ મહારાજનું જ્ઞાન ગયું, એટલે વાણી અમારી ફિર ગઈ. એ તન એ દેશ, આ શરીરમાં અને મનની અંદર તે વાણી અમારી ફિર ગઈ. એ તન એ દેશ ખારી હતી સો મિશ્રી ભાઈ. ખારી વાણી ઉ જેવી, કોઈ સાંભળવા રાજ્ય નહીં, એ મિશ્રી ખાંડ જેવી બની ગઈ. જેસલને ઉપદેશ આપ્યો અને જેસલને તોડીને પૂછ્યું જેસલે કે હું પરિપક્વ ક્યારે થયો કહેવાય, અથવા તો મારો ફેરફાર કયો ક્યારે થયો કહેવાય? તોળી રાણી કે એક તો તને તારું નામ સાંભળતા બધાએ ધ્રુજી જાય છે, તિરસ્કારે છે, અને એ તિરસ્કારતા મટી જાય, ધ્રુજતા બંધ થઈ જાય અને તને સાંભળવા ત્યાર થાય. તઈ તારે વાણી બદલી અને ત્યારે ખરેખર તું સાચો ભક્ત બન્યો. તો જેસલ કે પછી તોળી રાણી કે હવે જાજુ નથી કહેવાનું, પણ છતાંય કહી દઉં તે પૂછ્યું. એટલે તું ગાદીએ બેસીને જ્ઞાન ગતતો હોય તઈ તને ખરે જ્ઞાન ગળે ઉતર્યું. ગાદીએ એટલે આ ગાડલાની એ ગાદી નહીં, પણ ગાદી એની માથે આપણે બેસવાનું. ગુરુ વચન એની ઉપર આપણા મનનું આસન વળી જાય, એનું નામ ગાદી. અને એવી રીતે વળ્યું એટલે ઓટોમેટિક વાણી અંતરમાંથી ઉભરાય. તઈ તું ખરો. મીરાબાઈએ એને ઉપદેશ કાશીનગરની અંદર રોહિદાસ ચમારે આપ્યો. આપ્યા પછી ઘણી સમજણ આપી કે આ મહાન વસ્તુ છે, આની પાછળ દુઃખ આવે, તકલીફ આવે, મુશ્કેલી આવે, બધું સહન કરીને જગત સામે જોયા વગર કેવલ ફક્ત એક નામમાં ધ્યાન આપજે. આપણા મનુષ્ય અવતારની અંદર કરવાનું શું છે કે જિંદગીના છેડા સુધીમાં આપણી મન નામની મહાવ્રતિ છે, જબરજસ્ત છે, કબજે ન થાય, કંટ્રોલ ન થાય એવી છે. મન સાગરમાંનો સમય એવું છે. જગતમાં જેટલા પુસ્તક ભેગા કરો એનાથી આપણું મન છે મોટું પુસ્તકાલય છે. એ એકવાર મન વચનમાં સમાઈ જાય એટલું કરવાનું છે, એને કહેવાય ભક્તિ. નવ ધોવ પૂજા પાઠ તિલક જાત્રા હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ એ તો કર્મ છે. થોડે ઘણે છે મનને પાછું વાળવાના શુભ કર્મ છે. પણ ભાગવત આપણે ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન કર્મ છે
એ 3 કાળમાં ધર્મ થઈ શકતો નથી. એટલે આ જપ તપ તીર્થ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુનદાન દોરા ધાગા માતાજી હનુમાનજી ગણપતિ દેવી દેવતા, આ કર્મ ધર્મ નથી. કર્મ કરતાં કરતાં ધર્મ તરફ જવાય છે, પણ સ્વયં જાતે કર્મ નથી, કર્મ ધર્મ નથી. એનો બીજો દાખલો મહાભારતની અંદર યુધિષ્ઠિર 5 પાંડવોના મોટા ભાઈ, એને ગુરુ માર્કુંડ ઋષિ મળ્યા તોય વારે વારે કર્મ કરવામાં મન જાતું. તય કૃષ્ણને એમ થયું કે આને કર્મમાંથી છોડાવવો પડશે. જો કર્મમાં કર્મ રહે તો ધર્મ જાહે હારી. દાદા રામદેવની વાણીમાં છે, કર્મ તમે કરશો ધર્મ જાશો હારી. તો એને માટે કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કીધું, આપણે એક એવો મહાયજ્ઞ કરવાનો છે, અને યજ્ઞ પૂરો થાય એનું પ્રમાણ એવું છે કે દુદુંબી શંખ વાગશે. શંખ પીડ્યો છે ઓટોમેટિક વાગશે, અને આ એક નોળિયો મૂકશું એ હોનાનો થઈ જાય. તે યુધિષ્ઠિરને બહુ સારી વાત લાગી કે કૃષ્ણ ભગવાન એ કર્મમાં માનતા લાગે છે. પણ પછી એ યજ્ઞ આદર્યો, બધું દ્રવ્ય હોમાઈ ગયું, યજ્ઞની વિધિ પૂરી થઈ ગઈ, તો દુદુંબી શંખે ન વાગ્યું, અને ખરેખર નોળિયો હોનાનો ન થયો. તો એ યુધિષ્ઠિર દોડીને કૃષ્ણ પાસે આવ્યા કે હવે હું બાકી રહ્યું, કે આ તો કોપ ખોદી નાખ્યો. તો એ કૃષ્ણ કે હજી એક માણસ જમ્યા વગરનો બાકી છે, કે જે માયામાં અધૂરો હોય અને માયા કોઈ વ્યાપીને જ્ઞાનથી પરિપૂર્ણ હોય, એ ક્યાં છે કે સીમાડે. તે ભીમ કે હું લઈ આવું ઉપડ્યો, ન્યાજને પગે લાગીને કે હાલો અમારા યજ્ઞમાં તમારી વગર યજ્ઞ અધૂરો છે ને તમારે જમવાનું છે. તો એ અવધૂત મસ્તીવાળા કે હું આવું ખરો, પણ યજ્ઞનું ફળ મને આપી દેવાનું. ભીમ કે તો તારું કામ શું છે, કે તને યજ્ઞનું ફળ આપી દે, મેં કેટલો કોપ ખોદી નાખ્યો, વીએ ઉપાસો. કૃષ્ણને ભીમ કે એ તો યજ્ઞનું ફળ માગે છે. તઈ ભીમને કૃષ્ણ કે તું બેહી જા, દ્રૌપદીને મોકલો. દ્રૌપદી ગઈ, પગે લાગીને કે પધારો યજ્ઞમાં. તો કે મને એ યજ્ઞનું ફળ આપી દો. દ્રૌપદી કે કેટલા યજ્ઞનું ફળ જોઈશે? તે મહાત્મા કે કેમ? તો કે સંત મિલન કો જાઈએ તજી મોહ માન અભિમાન, જીવ જીવ પાવ આગે ધરે યુ યજ્ઞ સમાન. સંતોને મળવા જાય સાચા ભાવથી, આપણું મન ખોવાઈ જાય એવી રીતના ભાવથી જાય, એટલો પ્રેમ હોય તો એક એક ડગલું હાલો એટલે એક એક યજ્ઞનું ફળ છે. હું મારે ઘરેથી દ્રૌપદી ક્યાંય હાલીને આવી તે 1000 ડગલા થયા. 1000 યજ્ઞનું ફળ મારા ખિસ્સામાં છે. તમારે કેટલાનું ફળ જોઈએ? તો હાલતા થઈ જાય, હાલો આવું. કે યજ્ઞનું ફળ નથી જોતું, પણ આનો સમર્પણ ભાવ કેવો છે, કેવી સમજણ છે, પૂછવા માંગતા હતા. લાવ્યા એટલે કૃષ્ણ કે એવું રસોઈ બનાવો કોઈ દી તમે ખાધી નહીં, એટલા પ્રકારની બનાવો. દ્રૌપદીએ બધી રસોઈ બનાવી, મહારાજને કે પધારો જમવા. બેઠા, કેટલાય મિષ્ટાનો, કેટલાય શાકભાજી, અથાણાના આન ત્યાં, કોઈ માપ નહીં એટલું બનાવ્યું. તો આવડા માચમાને બધું પીરસ્યું, એટલે એને તગારા જેવું કંઈક લઈને એમાં બધું ભેગું કરી નાખ્યું. ભેગું કરીને હડોયો કર્યું, અને એક કોળિયો ભર્યો તો આકાશમાં શંખ વાગ્યો. તા દ્રૌપદીને મને એમ થયું, મનમાં એમ થયું મેં કેટલા ભાવથી રસોઈ બનાવી, અને આને છે કાંઈ કિંમત? કે મેં કેટલા ભાવથી એક ટક મહેનત કરીને આને કાંઈ કિંમત નથી. તા યજ્ઞ અધૂરો રહ્યો, નોળિયો હોનાનો ન થયો. તો એ વળી પાછા યુધિષ્ઠિરને બધા ભાઈઓ કૃષ્ણ પાકે હવે હું કે દ્રૌપદીને પૂછો. દ્રૌપદી પાસે જઈને પૂછ્યું કે તને ભાવ કભાવ, શ્રદ્ધા વિશ્વાસ એમાં કાંઈ ડગમગું ફેરફાર થયો હતો? દ્રૌપદી કે હા, મને એમ થયું હતું કે મારી રસોઈની આને કિંમત નથી. તે કૃષ્ણ આવીને કે બેન સાંભળે, તારી રસોઈ, તારા સ્વાદ એની સાથે આને કાંઈ લેવા દેવા નથી. સ્વાદ એક ઇન્દ્રિય છે, જીભ એને આને કંટ્રોલ કરી છે. પણ મહાત્માને પૂછ્યું કે તમે હડાયું કરીને હું કામ? કૃષ્ણ જણાવવા માટે આ બધું કેમ ખાવા માંડ્યા? એટલે કે મને એમ હતું કે એક એક બટકું બધા મેં ભાગીને ખાય તો કલાક વહી જાય, એમાં મારું મરણ આવી જાય તો આનો યજ્ઞ અધૂરો રહી જાય. એટલે મેં કીધું હડોયો કરીને હબ્દને ખાઈ લો એટલે આનો યજ્ઞ પૂરો થઈ જાય. એટલે તય કૃષ્ણ કે ખરેખર આનો પરમાર્થ ભાવનો કેટલો છે. ફરીવાર
યુધિષ્ઠિર અને કૃષ્ણએ કીધું દ્રૌપદીને ફરીવાર રસોઈ બનાવી, ફરીવાર ભાવથી રસોઈ કરાવી. અને જેમાં એટલે આકાશમાં દુદુંબી વાગવા માંડ્યા. આકાશ એટલે આપણું હૃદયાકાશ, આકાશ એટલે આપણો પ્રાણ. જે અવાજો આવે છે એ નામમાંથી આવે છે. ગુરુ વચન મળ્યું એ ખરેખર શૂન્ય મંડળ છે. શૂન્યકાર થઈ જાય આપણે વૃત્તિથી તો એનો અવાજ પ્રાણમાં જાય અને પ્રાણમાંથી આપણને સંભળાય છે. આકાશમાં એટલે હૃદયાકાશની અંદર. અને બીજી રીતે નોળીઓ હોનાનો થયો. આપણો દેહ છે એ નોળીઓ છે. હોનાનો થઈ ગયો એટલે ગમે એ જ્ઞાતિમાં હોય, રૂખડિયા હોય, નીચ હોય, ગરીબ હોય, કાંઈ આવડતું ન હોય, એવાના નામ આપણે ગુણનો વધો ગઈ નોળિયા હોનાના થઈ ગયા. તો ખરેખર જગતમાં સંતો મહાપુરુષો ત્યાં એમાં 40-45% તો હાવ નાની જ્ઞાતિમાં થયા છે, હાવ રૂખડિયા શેવાળાના હોય. અને એનું જ્ઞાન કેટલું અજબ ગજબનું હોય છે. અમુક અમુક સંતોની વાણી સાંભળો તો આપણને એમ થાય કે આટલું બધું જ્ઞાન ક્યાંથી? ભણવા નહોતા ગયા, કોઈ પાઠશાળામાં નહોતા ગયા, ક્યાંય જાજો સમય નહોતો, છતાં અદ્ભુત અને અલૌકિક જ્ઞાન હતું. તો આવું જ્ઞાન ધરાવનાર મહાપુરુષો મળે તો એને જ્ઞાતિ જાતિનો પક્ષપાત ભેદભાવ ન હોય, નાના છે કે મોટા છે એ ન હોય, સર્વ સમાન હોય છે. છતાંય આપણને લાગે કે આ નાનો ને આ મોટો, તો આપણે અંતરની સમજણમાં ફેર હોય છે. ગુરુ મહારાજને, સંતોને, મહાપુરુષોને સર્વ એક સમાન હોય છે. અને અંતર ધ્યાન હોય એ કોઈ પણ પ્રકારના અવગુણ અવિદ્યા માયામાં રાસ્તા નથી, નિંદા ટીકામાં પણ નથી રાસ્તા. આપણે ઘણી વખત કહીએ છીએ, એક રાજાએ ખરેખર ગુરુ મહારાજને પૂછ્યું કે મારે માટે સ્વર્ગ છે, એવું ઘણી વસ્તુ પૂછ્યું, મારે માટે આટલા એટલા સુખ છે, આ સુખ છે. તે ગુરુ મહારાજે ટૂંકમાં જવાબ આપ્યો, સ્વર્ગ છે એમાં એક ઓરડો છે અને ઓરડાની અંદર લીંડોરાનો ભરેલો છે, અને તારે સ્વર્ગમાં જાય પણ ખાવાના એ છે. તો રાજા તો મૂંઝાણો, ખબર મારે ખાવાય કેમ? એ ગુરુ મહારાજે કે આમાં છૂટવા માટે એ કે આપણું આખું શહેર છે, બધાએ નિંદા ટીકા કરે તો બધા એક એક લીંડોરો લઈ જાય અને ઓરડો સાફ થઈ જાય તો તારે એમાંથી બચી જા. રાજાએ બીજે દી ઘોડાગાડી કરી તૈયાર. જુવાન છોકરીઓ બાજુમાં બેસીને ઘોડાગાડી ચાલવા દીધી. બજારમાં નીકળ્યો તે આખું જગત નિંદા કરવા માંડી કે આપણો રાજા બગડી ગયો, ટળી ગયો, વટલી ગયો, આમ છે તેમ છે, કાંઈ બાકી ન રાખ્યું. આખો દિવસ ઘોડાગાડી ફેરવીને ઘેરે આવ્યા. ગુરુ મહારાજ કે ગુરુ મહારાજ હવે તો કે બધાએ લીંડોરા સાફ થઈ ગયા છે, પણ એક ટેબલ ઉપર ડીશ છે, ડીશમાં 2 લીંડોરા રહ્યા છે. તે રાજાને કીધું કે હજી કોકે નિંદા નહીં કરી હોય. કોને નહીં કરી હોય? બહુ વિચાર કરો કે શેવાડાવાળા ભંગી. બીજે દી પાછી ઘોડાગાડી તૈયાર કરી. ઘોડાગાડી તૈયાર કરીને એ બાજુ જવા દીધી, ભંગીના આવાસ પાસે. અને વાલાભાઈ બેઠા હતા એટલે રાજા કહે, વાલા પણ હાલો હતો ગુરુગમ જ્ઞાની, સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા મળ્યા હતા. એને કે બાપુ હવે 2 લીંડોરા તમારે ખાવા પડશે, હું તમારી ટીકા નિંદા નહીં કરું. કે તો આપણે જગત નિંદા કરે એ તો ઉલટાનું સારું. આપણા લીંડોરા વીણે છે, આપણા જે કર્મ થઈ ગયા જાણતા અને અજાણતા એ સાફ કરે છે. આપણે ખેડૂત છે, ખેતરમાં આપણે જઈએ તો આપણે મજૂર કરીએ શું કામ? કે ખડને નહીં જોઈતી વસ્તુથી એને કાઢી નાખવા માટે. નિંદન ખેતર સાફ કરીએ છીએ અને આપણું ક્ષેત્ર સાફ થઈ જાય. એમ આપણી નિંદા ટીકા થાય, ગમે થાય, કોઈ દિવસ ક્યારેય બીવું ગભરાવું નહીં. ઉલટાનું એ વખતે આપણું મન ક્યાં રાખવાનું? નામના સ્મરણમાં. પછી રાજાએ વાલાને બોલાવ્યો, એલા તું કેમ નિંદા નથી કરતો? એ કે મને સમર્થ સદગુરુ મળ્યા છે. એ કોણ? મેઘધારવાનો શિષ્ય હતો. અને આ યજ્ઞમાં માયાથી અધૂરા અને જ્ઞાનથી પરિપૂર્ણ એ જેમાં અને યજ્ઞ પૂરો થયો એ કોણ હતું? એ ઋષિ મહારાજ હતા. એનાથી પાઠ માંડવાનો હતો. માતંગ ઋષિને જ્યારે ઘરે પાઠ પટાડ્યા, પાઠ માંડવાનો, પાઠે પધાર્યા સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા એ હતા. તો આવા નાના નાના માણસોએ અજબ કળા કરીને જગતમાં ડંકો મારીને જાય છે. પછી રાજાને એ વાલાએ પાઠ શીખવાડ્યો કે તમે રાજા છો, તમારા દેહના સુખને ખાતર તમે કેટલાયને પીડા આપો છો. રાજા કે બોલો કઈ કઈ પીડા? એટલે એક તો તમે ઘોડા પર બેઠા હોય, ઘોડો રેવાળ હાલ્યો જતો હોય, તોય તમે સાપકો છે ને આમ માર્યા જ કરતા હો. એ કે રાજા કહે તો અમારી ટેવ પડી ગઈ છે. કે તમારી ટેવ પડી ગઈ પણ બોલ્યાનું શું થાય? કે
ઈવડો એ રાજા થાય ને તમે ઘોડો થાવ ને તમારી માથે બેસી જાય ને તમને સાપકા ઠોકશે કે. તો એ રાજા પાછો વળી ગયો, મારે કર્મ ભોગવાના કે હા. સમરથ ગમે એટલા મોટા હોય આગળ હોય પણ કર્મનું બંધન સૌ કોઈને છે. તો એની સામે તુલસીદાસે રામાયણમાં કીધું કે સમરથ કો દોષ નાય ગુસાય. જે મોટા છે એને દોષ નથી, પણ એ વ્યક્તિગત રીતે સમાજમાં મોટા નહીં, જેનું મન મોટું થઈ ગયું, નામમાં સમાઈ ગયા, મહાપુરુષો થઈ ગયા, એને દોષ નથી. એનો દોષ આવે એ જગત નિંદા ટીકા કરીને લઈ જાય છે, અને એના બાળકો એના વખાણ કરીને પુણ્ય લઈ જાય છે. એટલે સંતોની માથે પાપે નથી અને પુણ્ય નથી, બેયથી પરશે. એટલે અખા ભગત કે અક્ષરકારના માત્રા એટલે આપણો દેહ માયાની ઉપર શૂન્ય, શૂન્યથી પાર પરિબ્રહ્મ, જ્યાં ન પહોંચે પાપ કે પુણ્ય. અને વાંચનારા કોક વેલા કોક જવેલા સદગુરુ કાગળ લખે. તો આપણને આ ગતિ મળી છે. રાતને દિવસ કરવું હોય તો નામનું સ્મરણ, બની શકે તો ધ્યાન, એથી વધારે બની શકે તો સત્કર્મ. અને સત્કર્મ કરવામાં કોઈ દી એક ક્ષણ પણ આળસ નહીં કરવાની. ભય, મૈથુન, નિંદ્રા અને આળસ 4 માણસ જાતના મહાન દુશ્મન છે. એનો ત્યાગ કરીને કેવળ નામના સ્મરણમાં ધ્યાન આપો. બીજે કદાચ આળસ કરશો તો 500,000ની નુકસાની જાય, પણ નામના સ્મરણમાં ધ્યાનમાં આળસ કરશો તો ગઈ પણ પછી આ મનુષ્ય અવતારની પાછી નહીં મળે. ગઈ પણ પાછી ફેર નહીં આવે, મૂર્ખ મુંડ ગમાર. ભવસાગરની ભુરવણીમાં વીતી ગયા યુગ 4 ફેરા ફરીને તને મળ્યો મનુષ્ય અવતાર. માંડ કરીને એમાં બજાની ભગવાને એ જ કરીને મધ્યથી કાશો જમનો માર પેટ ભરીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. તો આવું સુંદર જીવન મળ્યું છે. મનુષ્ય અવતાર શ્રેષ્ઠ શું કામ છે કે આપણને 10 ઇન્દ્રિયનું જ્ઞાન છે. થાય આપણે કરી શકીએ છીએ. 5 આપણામાં કર્મેન્દ્રિય છે, એનાથી સેવાના ભક્તિના કાર્ય થાય છે. 5 જ્ઞાનેન્દ્રિય છે, એનાથી નામને, સદગુરુને અને આત્માને ઓળખી શકાય છે. એ 10 ઇન્દ્રિય આપણા માણસના જીવનમાં જ છે. બીજે છે પણ એનું જ્ઞાન એકેય નથી. 52 અક્ષર આપણે માણસ બોલે છે, બીજા કોઈ બોલી શકતા નથી. અને બીજી રીતે કે સુરતાની સગવડ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર 4 ભેગા કરી શકાય એવી એક વ્યવસ્થા આપણા માનવ જીવનમાં છે, બીજા કોઈ દેહમાં નથી. એટલે સુરતા આપણા દેહમાં છે. અને બીજી રીતે આપણા શાસ્ત્રોમાં ખટચક્ર કીધા છે, મૂળાધાર, અનાહત, ભારતી એમ કરીને ખટચક્ર કીધા છે. એ સહસ્ર ચક્ર એક મનુષ્ય અવતારમાં છે. એટલે મનુષ્ય અવતાર પરિપૂર્ણ છે. અને ત્રીજી રીતે કહી તો આપણા દેહમાં સંપૂર્ણપણે 16 વાલ ને એક રતિપદ ચેતન છે. બીજા દેહમાં પરિપૂર્ણ ચેતન નથી. એટલે આપણા દેહમાં પૂર્ણ આત્મા ચેતન એટલે પૂર્ણ આત્મા છે. અને એની ઓળખાણ થાય એટલે આપણે ગમે ત્યારે પરિપૂર્ણ છે. એટલે ખાઓ પીવો, હરો ફરો, મોજ કરો, પણ બને એટલું નામથી આપણું મન સેટું ન જાય એટલું ધ્યાન રાખવાનું. જ્યાં લગી અર્જુન કૃષ્ણ ભગવાન સાથે હતો ત્યાં લગી એ કૃષ્ણને ભગવાન રૂપે માનતો. પણ એકવાર કૃષ્ણે અખતરો કરવા માટે મહાભારતના યુદ્ધ પછી અર્જુનને મોકલ્યો ગોપીઓને મૂકવા માટે. અને જેમ જેમ દ્વારકાથી આગવાયેલો ગયો, કૃષ્ણથી સેટો થતો ગયો, એમ એમ અભિમાન આવવા મળ્યું. ધનુષબાણ હાથમાં તો નામને આમને મળ્યો શાળા કરવા. તો ગોપીઓ કે કેમ? તો કે મહાભારતનું યુદ્ધ આ ગાંડીવ ધનુષથી હું જીત્યો છું. ગોપીઓ કે ડાયો થમાં કૃષ્ણ હતા તઈ તું જીત્યોશ કે, પણ ન માન્યો. પછી તળાવ આવ્યું, હાંજ પડવા આવી. ગોપીઓ અર્જુનને કે અમારે નાવા જવું તો આ બાજુ પાલને આ બાજુ બેસ, અમે આગળ નાઈને આવી છે. ગોપીઓ ગઈ અને વસ્ત્રો કાંઠે મૂક્યા. ન્યાય હતા કાબા. અત્યારે દ્વારકાની આજુબાજુ કાબા રહે છે, એટલે લૂંટી લે બધું. અને આ બાજુ અર્જુન ઝાડવાની છે બેઠો, ઝોલું આવ્યું. ઝોલું આવ્યું એટલે કાબા આવ્યા. અર્જુનને દોડે બાંધીને ઝાડવારે બાંધી દીધો અને ધનુષમાં નાસકી લીધું. અને ગોપીઓ રાડી પાડીને પડીને મરી ગઈ. દિયાતમાં એ અર્જુન અર્જુન અર્જુન, પણ અહીં અર્જુનને બાંધી દીધો કેમ આવે? એટલે બધી ગોપીઓએ આત્મહત્યા કરી, તળાવમાં પડીને મરી ગઈ. અને ત્યાં અત્યારે ગોપીનાથ એટલે ગોપીઓનો નાથ કૃષ્ણ ભગવાનનું મંદિર છે. અને ન્યાયને હત્યા કરીને આ બાજુ અર્જુન બંધાઈ ગયો. એટલે કહેવાય છે કે સમય સમય બળવાન એ નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટ્યો એ ધનુષ્યનું બાણ. જે ધનુષ બાણથી મહાભારતનું યુદ્ધ જીતો એ ધનુષ બાણથી અર્જુન લૂંટાઈ ગયો. એટલે જીવનમાં કોઈ પણ પ્રકારનું અભિમાન કરવા જેવું નથી. અને અભિમાન છૂટી જાય, નિરઅભિમાની બની જાય. નિરઅભિમાની બની જાય તો
પરિબ્રહ્મ પરમાત્મા આપણી સાથે છે. એકવાર નિર્ભય બનીને નામમાં વ્યાઈ ગયા ને ગુરુમાં સમાઈ ગયા તો આપણા લાડ કોટ બોલ બધા ગુરુ પરિપૂર્ણ કરે પડે. એમાં ફેર પડે એટલે થોડોક ફેર રહી જાય છે. અને તો બીજા જન્મે ત્રીજા જન્મે સદગુરુ દયાળુ છે, કોઈ જીવને એને શરણે આવેલને નલે એટલે પલ્લે નથી જવા દેતા. પણ થોડુંક અંતર પડે એટલે જન્મો કદાચ આપણે વધારે લેવા પડે છે. એટલે બાપા અમને એમ કહેતા ઘણી વખત કે અમારે શરણે આવેલા કોઈ પણ એક જન્મને બીજા જન્મે, બીજાને ત્રીજા જન્મે ફરીવાર અમે ગમે ત્યાંથી ગોતીને શરણમાં લઈ લઈએ છીએ. એટલે આવો સત્ય સનાતન સાચો મહાન મોંઘામાં મોંઘો ધર્મ છે. આ ધર્મની અંદર દાદા રામદેવજી કે 84 પંથ જેને સેવતા બીજી પંથ ઊંડી પરનાળ બાબા બાળના શરણે રામપીર બોલ્યા છે આગમ નાયનતા. એ વખતે 84 પંથ પ્રણાલિકા હતી, અત્યારે તો હજારો હશે. એ 84 ધર્મ આને સેવતા, એટલે આપણે જે વાત કરી છે એ વાતને અનુસરતા. બીજી પંથ ઊંડી પ્રણાળી એમાંથી નાની નાની પ્રણાલિકો અસંખ્ય, બધાએ આને સેવતા. 84 પંથ જેને સેવતા બીજી પંથ ઊંડી પ્રણાળી બાબા બાળના શરણે રામપીર બોલ્યા છે આગમ નાયનતા. આગમ એટલે હજી પછી કેટલી પંથ પ્રણાલિકા થાય, પણ બધાનું મૂળિયું સત્ય નામ ગુરુ વચન આત્મ સ્વરૂપમાં જાહે. એ જાહે અને આપણે જવાની આપણને મળી ચૂક્યું છે. એટલે આ મૂળિયાને દ્રઢપણે પકડી રાખો તો આની ઉપર જબરજસ્ત જાડવું થાય. અને જાડવું થાય તો એમાં ફળ લાગશે, અને ફળ ખાઓ એટલે ફળ સર્વશ્રેષ્ઠ ખોરાક કહેવાય છે. ફળ સર્વશ્રેષ્ઠ એટલે એની અંદર શરીરને જોતા બધાય પોષક તત્વો, બધી પ્રકારના વિટામિનો, ક્ષાર ને કેલ્શિયમ ને ફોસ્ફરસ જે શરીરને જોઈએ બધું એકમાંથી મળી રહે. એનું નામ ખરેખર સંપૂર્ણ ખોરાક કહેવાય છે. આપણું દૂધ છે એ સંપૂર્ણ ખોરાક કહેવાય. અમુક ફળ એવા સંપૂર્ણ ખોરાક છે. એમ ભક્તિની અંદર તમે નોખું કરો, જપ કરો, તપ કરો, તીરથ કરો, હોમ કરો, હવન કરો, યજ્ઞ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, બધું થોડું થોડું છે. પણ સતનામ વચન છે એ સંપૂર્ણ પરિપૂર્ણ છે. એક વચન જાણ્યું એને સર્વે જાણ્યું, સર્વે શાસ્ત્રનો ભેદ. વિના નામે નરકે ગયા પટી પટી ચારે વેદ. એક નામમાં બધું આવી જાય છે. એવું નામ મળ્યું છે તો નામ છોડીને કર્મકાંડમાં બીજે ક્યાંય પણ ભટકતા નહીં. અને ભટકશો તો મનના બે ટુકડા થાય. મનના બે ટુકડા થાય તો અમે નિશાન છે એમાંય બે ટુકડા થાય. નિશાનમાં એક ધારી આપણી વૃત્તિ નહીં રહે. આપણે કહીએ છીએ કે દ્રોણ ગુરુએ પાંડવો કૌરવોની પરીક્ષા કરી, ભણાવ્યાને પછી પરીક્ષા કરી. સામે પક્ષી છે, ડાળ ઉપર બેઠું છે, એની ડાબી આંખ વીંધવાની છે. તે પહેલાં એક એક પછી બોલાવે અહીંયા આવે કે તને શું દેખાય છે? એ કે ડાળ દેખાય છે ને ઓલી બાજુ ઢોર સરે છે ને સારવાળો દેખાય ને બધું દેખાય. દ્રોણ ગુરુ કે બે જાય હેઠો બે જા. બીજાને લાવે એ કે શું દેખાય? ઝાડવું દેખાય ને પક્ષી દેખાય ને બધું દેખાય છે, બે જા. પાંડવો ને કૌરવો ને બીજા ઋષિકુમારો બધાને વારો આવી ગયા. નોખું નોખું દેખાતા હતા એને બાણે વિંધવાય નહોતું, પરીક્ષા ન બેહાર્યા. છેલ્લે દ્રોણ ગુરુ કે હવે આપણે નિશાળ હકેલ લઈએ, કોઈ પાસ ન થયું. તો અર્જુન ઊભો થયો, મને તો મારો તો વારો જ ન આવ્યો, પણ કે તું હવે આ બધા પાસા પડી ગયા હારા હારા તું? એ કે નહીં મને લેવતો જ ખરો. કે તું પણ કેવો સર્વાંગી છો? કે નહીં લ્યો અખતરો કરો. બોલાયો હાલ સડાય બાણ, તને શું દેખાય છે? તે અર્જુન કે મને ખાલી પક્ષી દેખાય છે કે. એટલે દ્રોણને થોડોક વિશ્વાસ બેઠો. એ કે હજી એકાગ્રતા, આપણે પક્ષીને આખા નથી ઉડાડવાનું. એમ આપણે સંસારમાં બધું ઉડાડવાનું નથી, ફક્ત આપણો દેહ પણ ઉડાડવાનો નથી. દેહ છોડીને જંગલમાં ગમે ત્યાં ક્યાંય જવાનું નથી, સંસાર છોડીને. ફક્ત પક્ષીની ડાબી આંખ વીંધવાની. ડાબી આંખ એટલે આપણું વાસનિક મન છે એ વીંધી નાખવાનું. હજી એકાગ્રતા એટલે અર્જુન કે હવે મને બે આંખ દેખાય, ખાલી બે નહીં, હજી એકાગ્રતા. બે આંખ વીંધવાની નથી, ફક્ત ડાબી આંખ વીંધવાની છે. વાસનિક મનને મારવાનું છે. એકાગ્ર થયો કે હવે ડાબી આંખ વીંધે દેખાય ખાલી, તો કે જવા દે. જવા દીધો, ડાબી આંખ વીંધાઈ ગઈ એટલે અર્જુન પાસ થઈ ગયો. તો ખરેખર આપણે ખાઓ પીવો હરોફરો સંસારમાં મશગુલ રહ્યો, પણ ડાબી આંખ એટલે વાસના એ આપણી વિંધાઈ ગઈ એટલે કામ થઈ ગયું. આવી રીતે જગતમાં બધાએ મહાપુરુષોએ કર્યું શું કે ગુરુ મહારાજે કીધું એ નામ લીધું, નામમાં પ્રેમ રાખ્યો, ભાવ રાખ્યો, અને જે પ્રમાણે કીધું ધ્યાન કર્યું. એમ ધ્યાનના અભ્યાસથી ડાબી આંખ એટલે ધીમે ધીમે વાસના સ્થિત થઈ ગઈ. તો ડાબી આંખ વિંધાણી, વાસનિક આંખ વિંધાણી
એટલે સ્થાનિક આ એક આપણા અંતરમાં સુરતા રૂપે છે. એમાં બુદ્ધિ ચિત્ત ને અહંકાર ત્રણેય હમાઈ જાય છે એટલે કહેવાય સુરતા. સુરતા બની ગયે એટલે શબ્દને વરી ગઈ. સુરતા શબ્દનો એક ઘર થયો એટલે હું આત્મા છું, જેને ગંગા સતી કીધું સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે પાનભાઈ. એ અનુભવ પ્રગટી ગયો એટલે આપણે જગ જીતી ગયા. આવી રીતે ભજન કરીને અનંત પાર મહાપુરુષો ત્યાં એ ભજન મળવું કઠણ છે, એ આપણને મળ્યું છે. સદગુરુ મળવા કઠણ છે, એ મળ્યા છે. બધું મળ્યું છે. મનુષ્ય અવતારમાં આવો સુંદર યોગ થયો છે. તો બને એટલું આપણામાં ધ્યાન આપીએ એટલે આપણા જીવનને ધન્યવાદ અને બેડો પાડશે. અત્યારે શ્રાવણ મહિનો ચાલુ થયો છે. એનો મહિમા એવું છે કે શ્રાવણ એટલે શ્રવણ કરવું, સંતોની વાળી શ્રવણ કરીને એનું મનન કરવું કે આમાં શું કીધું ને કોને કીધું ને આપણને કીધું તો આપણે શું કરવાનું. તો આપણે નિધિ ધ્યાસ એટલે બંને જગતમાંથી પાછું વળીને અભ્યાસમાં ઉતારો. સંતો મહાપુરુષો કે એનું નામ શ્રાવણ છે. ખાલી ઉપવાસ કરી નાખો કે 2-5 બેલીપત્ર ચડાવી આવો એટલાથી પૂરું નથી. શંકર ભગવાન એનો વાલો શ્રાવણ મહિનો છે. એટલે શંકર શિવ સ્વરૂપ આપણો આત્મા, એને વાલી વસ્તુ આપણું મન જગતમાંથી પાછું વળીને અંતરમાં ઉતરે એ છે. આપણે ગમે એનું મંદિર બનાવો, રામનું, કૃષ્ણનું, માતાજીનું, હનુમાનનું, ગણપતિ, રામાપીરનું, ગમે બધાય મંદિર અપરૂડેડ તૈયાર થાય એટલે બાવણામાંથી મૂર્તિ અંદર લઈ જાય. જ્યારે શિવનું મંદિર બને એ બાવણામાંથી મૂર્તિ અંદર જતી ઉપર ટોચ ઉપર આમ મોટી જગ્યા ખાલી રાખે અને ત્યાંથી શિવલિંગ અંદર ઉતારે ને પછી ઉપર ટોચ પૂરે છે. એટલે એની એકની મૂર્તિ બ્રહ્માંડમાંથી અંદરમાં ઉતરે. એમ આપણો દેહ છે એ દેવળ છે અને દ્વારેથી જાય એ બધા દેવી દેવતા છે મૂર્તિઓ, પણ બ્રહ્માંડમાંથી સીધો અંતરમાં આવે એ આપણો આત્મા શિવ સ્વરૂપ છે. અને ત્યાર પછી ઉપર કાણું પૂરાય છે. એ મર્મભેદ આત્મજ્ઞાનનો છે. તો શ્રવણ એટલે સાંભળો, મનન એટલે એનો વિચાર કરો અને નિધિધ્યાસ એટલે અભ્યાસમાં ઉતારો. એટલું કરી તો ટૂંકમાં આપણે બધું થઈ જાય છે. બોલો સતગુરુદેવની જય.